जब मोहब्बत जवान होती है, हर अदा एक जवान होती है, आप जहाँ प्यार से कदम रख लो वो जमीन आसमान होती है. તમારા સૌના આગમનથી પુલકિત થયેલી અમારી આ ચેમ્બરની ભૂમિ ઉપર હું આમ તો અત્યારે લેક્ચરર છું, પરંતુ એક આયોજક તરીકે અને ચેમ્બરના સેક્રેટરી તરીકે આપનું સ્વાગત કરવા અત્યંત આનંદ થાય છે. આઈ થિંક ગુજરાતી મસ્ટ બી અન્ડરસ્ટેન્ડ બાય એવરીબડી, રાઈટ? એટલે હું વધારે અંગ્રેજીમાં ભલે માધરે સાહેબને થોડું નહીં સમજ પડે તો ચાલશે, પણ આઈ એમ મોર કમ્ફર્ટેબલ ઇન ગુજરાતી. બીજું એમણે એક શબ્દ વાપર્યો સ્ટોલવર્ડ્સ. આઈ એમ નોટ અ સ્ટોલવર્ડ્સ એટલા માટે આઈ એમ નોટ અ મેન ઓફ ટેક્સટાઇલ. અને હું આ તો આપણો અવેજીમાં આવ્યો છું 12મો ખેલાડી તરીકે. મારા પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સના રમેશભાઈ વઘાસિયા વક્તા તરીકે આવવાના હતા, પરંતુ આજે ગાંધીનગર એઓની મુલાકાતે બીજા કાર્યક્રમો માટે જવાનું થયું હોય, મારી એ પસંદગી એમણે કરી એટલે હું આવ્યો છું. તે છતાં પણ ડેફિનેટલી હું આ વિષયને જસ્ટિફાઈ કરવાની કોશિશ કરીશ. અને ક્રિકેટના જે 3 ફોર્મેટ છે એ 3 ફોર્મેટની અંદર કોઈ ફૂટબોલના ખેલાડીને મોકલી દેવામાં આવે તેવી મારી પરિસ્થિતિ છે, પરંતુ ડેફિનેટલી ચેમ્બરનું જે અમારું નોલેજ છે અથવા તો ચેમ્બરમાં અમારા જે રિસર્ચ છે તેના આધાર ઉપર કેટલીક વાતો હું ચોક્કસ પ્રસ્તુત કરીશ. મારે તમને 2-3-4 પ્રશ્નો પૂછવા છે મારા વક્તવ્યની શરૂઆતમાં. મોબાઈલ અત્યારે જે કંપનીઓ છે એ જૂના જમાનાની અંદર સૌથી વધારે ફેમસ કઈ કંપની હતી? નોકિયા અને મોટોરોલા, રાઈટ? અત્યારે કઈ છે? સેમસંગ અને જીઓ અને એપલ. તો આવું કેમ થયું એના માટેનો પછી વાત કરીશ, પરંતુ એ નોકિયા અને એ જે મોબાઈલ હતા તે દે આર નાઉ ઓલરેડી ફિનિશ્ડ. આપણે તે જમાનામાં કઈ કારમાં ફરવાનું આપણને બહુ ગમતું હતું? ફિયાટ. અને બીજી એક મોટી કાર હતી એમ્બેસેડર. વેર આર ધે? દે આર જસ્ટ નોવેર. ફિયાટ અને એમ્બેસેડરનો હવે કોઈ જમાનો રહ્યો નથી. એ હમામ સાબુ અને લાઈફબોય કોણ વાપરતું હતું એ જમાનાની અંદર? ક્યાં છે એ સાબુ અત્યારે? એ સાબુ પણ અત્યારે અસ્તિત્વમાં નથી. મિત્ર, મારો એટલું જ કહેવાનો મતલબ છે કે પરિવર્તન એ કુદરતનો અપરિવર્તનશીલ નિયમ છે. જે પરિવર્તનને સ્વીકારે તે જમાનાની અંદર ટકી શકે. અને એવી જ રીતે ટેક્સટાઇલના ક્ષેત્રની અંદર જો કોઈએ હવે ટકવું હોય અથવા તો આગળ વધવું હોય તો ટેકનિકલ ટેક્સટાઇલનો આવિર્ભાવનો સ્વીકાર કર્યા સિવાય કોઈનો છૂટકો નથી. કેમ નથી? કારણ કે ટેક્સટાઇલ એ સુરતનું મુખ્ય ઉદ્યોગ છે. આપણે જે રીતે આગળ વધી રહ્યા છે, 15 લાખ લોકોને રોજી આપતો આ ઉદ્યોગ. एक जमाना तो मतलब साहब वो पोते पर टेक्सटाइल मैं भी एक जमाने में टेक्सटाइल में था. मेरे 24 प्लेन लूम्स थे. पांडे साहब जीआईडीसी में मेरा पावर लूम्स का पूरा फैक्ट्री था. तो वो प्लेन लूम्स पे हम कोई वो भूली चलाते थे और वो 8 रुपये वाली 9 रुपये वाली मीटर वाली चलाते थे. बाद में डॉबी आया, हमने नहीं एक्सेप्ट किया. बाद में जैकार्ड आया, हमने नहीं एक्सेप्ट किया. अब डॉबी और जैकार्ड नहीं एक्सेप्ट किया तो फिर कारखाना बंद करना पड़ा. तो अगर जमाने के साथ नहीं चलेंगे तो ये परिस्थिति होने वाली है. अब इतने ऑटोमेटिक शटरलेस लूम्स आ गए हैं, फिर ये पूरा जो अपग्रेडेशन हो रहा है, अगर अपग्रेडेशन के साथ नहीं रहेंगे तो हमें भी उन वक्त के साथ चलते बनने का बिल्कुल सब सहयोग खड़ा हो सकता है. તો આ વાત છે કે ટેકનિકલ ટેક્સટાઇલની મહત્વ શું છે. જે વ્યાખ્યા મને સમજ પડી છે, આની જે ડેફિનેશન છે ટેકનિકલ ટેક્સટાઇલની, તે technical or engineered textile are defined as products. They are used for functional purposes rather than for aesthetic characteristics, having applications across various industries including automobile, civil engineering and construction, agriculture, medical shipping, industrial safety, sports and personal protection, etc. ટૂંકમાં જેટલા ક્ષેત્રો હું બોલી ગયો એ બધાની અંદર ટેકનિકલ ટેક્સટાઇલ અત્યારે ખૂબ આગળ વધી રહ્યું છે. ટેક્સટાઇલ એટલે માત્ર કપડું નહીં, માત્ર શર્ટ અને પેન્ટ નહીં, પરંતુ ક્યાં ક્યાં ટેકનિકલ ટેક્સટાઇલનો ઉપયોગ કરી શકો છો તમે, એની ડેફિનેશન આ અમારા સંશોધનની અંદર અમે આપવાની કોશિશ કરી છે. સાહેબ, સંશોધન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલું બધું ફાસ્ટ છે, ઇનોવેશન એટલું ફાસ્ટ છે કે રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન ઇઝ ક્રુશિયલ ફોર અટેનિંગ ધ $43 બિલિયન ટેકનિકલ ટેક્સટાઇલ માર્કેટ બાય 2024-25. 2024-25 સુધીની અંદર આ માર્કેટ $43 બિલિયન સુધી પહોંચવાનું છે. હવે એમાંથી કેટલું તમારે ખાવું એ તમારે નક્કી કરવાનું છે. કેટલું જેટલું આમ તો મહાસાગરની અંદર, મહાસાગરમાં તો બહુ બધા પાણી હોય, પણ કેટલા પાણી આપણે પી શકીએ એના ઉપર આપણો આધાર છે. The Indian textile market is poised to grow at the rate of 8%. Vice versa, world growth rate at 4%, setting the stage for enormous opportunity. Means આખા વર્લ્ડની અંદર ટેકનિકલ ટેક્સટાઇલનો જે ગ્રોથ છે તે 4% છે, પરંતુ ભારતની અંદર એ 8% સુધી આગળ વધી ગયો છે. ટેક્સટાઇલનો તો બહુ બધો ગ્રોથ છે,
એટલે કોઈ ટેક્સટાઇલનો 15% ગ્રોથ એવું કહું તો તમે એમ કહો કે ટેકનિકલ ટેક્સટાઇલનો 8 જ છે તો શેને માટે બાકીના જગ્યા પર નહીં જવું? પણ કેમ જવું? કારણ કે આ 8% વધીને 15% કે 20% ને વટોળી શકે તેટલી શક્યતાઓ આવનારા વર્ષોની અંદર છે અને એને કારણે આપણે આ આવિર્ભાવનો સ્વીકાર કરવો જોઈએ. કોઈ એક માણસ એક ધંધો કરતો હોય તો બીજો ત્રીજો ચોથો બી ધંધો કરી શકે છે. તેવી રીતે તમે ટેક્સટાઇલના જે કંઈક અત્યારે અંગની અંદર હોવ પણ તેની સાથે સાથે ટેકનિકલ ટેક્સટાઇલનો તમે જો ઉપયોગ કરો તો એ કદાચ વધારે તમારા માટે સારા પરિણામો આપી શકે અને તો તમે સમૃદ્ધ બની શકો. અમે ચેમ્બરમાં છીએ, સમૃદ્ધિ નામ છે એટલે નેચરલી એ સમૃદ્ધિની વાત તો અમારે કરવી થઈ. With rapid industrialization, fast growth in infrastructure, increasing automobile production. આપણે સૌ જાણીએ છીએ કે ઓટોમોબાઈલ કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે. પંકજભાઈ, અમે ઓટો એક્સપો 3 વર્ષથી નહોતા કરતા. કેમ નહોતા કરતા? કારણ કે ઓટોની અંદર એટલી બધી તેજી હતી કે પેલો કે હું એક્ઝિબિશન કરીને કરું છું, આવનારા 6 મહિનાનું બુકિંગ મારી પાસે છે. પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા ફરી પાછું હવે લોકોને એમ લાગ્યું કે માર્કેટિંગ સ્ટીલ રિક્વાયર્ડ, કારણ કે માલ એટલો ઠલવાય છે. તો આ વખતે અમે ફરી પાછું ઓટો એક્સપો કરવા માટે જઈ રહ્યા છે. વોટ ઇટ મીન્સ કે એ આખું માર્કેટ પાછું વધી રહ્યું છે અને ત્યાં આપણે આ ઉપયોગ ટેકનિકલ ટેક્સટાઇલનો કરી શકીએ છીએ. રાઇઝિંગ ડિમાન્ડ ફ્રોમ હેલ્થકેર સેક્ટર. હેલ્થકેર સેક્ટરની અંદર શું છે? જે રીતે આમાં છે ને સાહેબ એક બહુ ડોક્ટર જયનારાયણ બહુ સરસ વાત કરતા હતા કે શહેરી ગરીબીની કેટલીક સમસ્યાઓ હોય છે. આ શહેરી ગરીબીની એક સમસ્યામાં જેવી રીતે શિક્ષણ છે તેવી રીતે બીજી ગરીબીની સમસ્યા તે હેલ્થ છે. આપણે શહેરમાં રહીએ છીએ એટલે એટલા રોગો આપણને વધારે થાય પોલ્યુશનને કારણે કે અન્ય કારણોસર. હમણાં જ અમે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ ને હું અમે દુબઈની મુલાકાતે ગયા હતા. ત્યાં અમે બહુ બધા રિપ્રેઝન્ટેશન્સ લોકોને મળ્યા, ઘણા બધા બિઝનેસ ટાઇકુન્સને મળ્યા, ફર્યા પણ ખરા. પણ એ 10-12 દિવસ સુધી ત્યાં કોઈ નહીં ઊંઘની સમસ્યા આવે, નહીં કોઈ પ્રદૂષણની સમસ્યા આવે, નહીં કોઈ રીતની એસિડિટીની સમસ્યા આવે. ને a minute we entered into our country. હું આપણી કન્ટ્રીને કોઈ ડાયલ્યુટ નથી કરવા માંગતો, પણ જ્યાં આવ્યા એટલે ફરી પાછા આપણા જે પ્રશ્નો હોય કે ખાઈએ એટલે એસિડિટી થાય કે રાતની ઊંઘ ઓછી થઈ જાય. પછી ઘણા લોકો કહે કે એટલે કમ્પેરિઝન તમે નિખિલભાઈ દુબઈ, મેં કીધું ના કમ્પેરિઝન ના કરાય, કારણ કે દુબઈની ટોટલ વસ્તી 50 લાખ છે અને ભારતની 140 કરોડની વસ્તી છે એટલે એમાં કોઈ કમ્પેરિઝન આપણો મેરા ભારતમાં. પણ મુદ્દો એટલો છે કે હેલ્થકેર સેક્ટરની અંદર પણ જરૂરિયાતો વધતી જાય છે. ઇન્ક્રીઝિંગ ઇન્ટરેસ્ટ ટુવર્ડ સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ એક્ટિવિટીઝ. તમે બધા જાણો છો અત્યારે કેટલી સ્પોર્ટ્સની અને ફિટનેસની એક્ટિવિટી ચાલે છે. એક બહુ સરસ જોક હતો, મને કહેવાનું મન થાય છે કે માણસ સાયકલ પર ફરતો હતો, પૈસા વધ્યા એટલે એને શું લીધું? સ્કૂટર. સ્કૂટરમાં પૈસા વધ્યા એને સ્કૂટરમાંથી શું લીધું? ગાડી લીધી. ગાડીની અંદર વધુ પૈસા કમાય એટલે એને શું લીધું? મોટી ગાડી લીધી, હેલિકોપ્ટર લીધું, વિમાન લીધું. હવે આ બધું થઈ ગયું બેઠાનું જીવન. એટલે ફરી પાછો એને શું કર્યું? સાયકલ ચલાવવાનું ફિટનેસ સેન્ટરની અંદર પસંદ કર્યું. એટલે એનો અર્થ શું થાય કે સાયકલ પરથી સાયકલ પર આટલી સમૃદ્ધિ હોવા છતાં પણ પાછા આપણે સાયકલ પર આવી ગયા. ઇન શોર્ટ કહેવાનો મતલબ છે કે ઇન્ક્રીઝિંગ ઇન્ટરેસ્ટ ટુવર્ડ સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ એક્ટિવિટી. અવેરનેસ ટુવર્ડ પર્સનલ હાઇજીન એન્ડ સેનિટેશન. આપણે બધા જ હવે હાઇજીન માટે, સેનિટેશન માટે, ચોખ્ખાઈ માટે, સ્વચ્છતા માટે. એન્ડ વેન વી ટોક અબાઉટ સુરત, સર, વી આર ધ સેકન્ડ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. એટલે અમારામાં હવે એ જાગૃતિ આવી છે. And let me tell you, Madam Salini ji, let me remind you the year 1994. It was a so-called plague in our city. The world dirtiest city, Surat was the world dirtiest city of the world. वो हमारा कलंक था हमारे लिए. लेकिन वहां से एक जागृति आई हमारे में और हमने देखा कि नहीं, हम क्लीनेस्ट सिटी बन के दिखाएंगे. तो अब ये भी हमारा टाइम है. अभी 2 नंबर पे है. आप सब लोग हम लोग जोर लगाएंगे तो हम नंबर 1 पे पहुंच सकते हैं. मैंने बहुत सारी सिटी देखी है, मैं बहुत घुमा हूँ, पूरे देश में घुमा हूँ. मुंबई में भी जो नहीं है, जो नहीं है वो सूरत में है. मुंबई में भी आज आपको पूरा ओपन ड्रेनेज मिलेगी. सूरत में ओपन ड्रेनेज नहीं है. हम लोग 100% पे काम करते हैं. 100% रास्ता, 100% पावर, 100% एनी इंफ्रास्ट्रक्चर यू कॉल. मुंबई में झुपड़पट्टी स्लम है, सूरत में 0 स्लम है. तो ये क्या है? ये दैट इज द अवेयरनेस टुवर्ड्स पर्सनल हाइजीन एंड सैनिटेशन. The growth of technical textile in India is expected to remain sustained level for next decade. यानी कि આવનારા દશકા સુધી તેની માંગ રહેવાની છે.
Technical textile products are manufactured mainly using specified fibers such as Nomex, Kevlar, spandex, glass, carbon, etc. And these fibers exhibit enhanced functional properties like higher tenacity, excellent insulation, improved thermal resistance, and chemical resistance, etc. Now, as per ATOPS, the machinery required in the manufacturing of technical textile are, આ બધા તમે જાણતા હશો તે છતાં પણ તમારા સૌના અને મારા જ્ઞાનની સમૃદ્ધિ માટે પહેલી વખત હું તો આ વિષય પર બોલું છું, પણ મારે પણ એના માટે જે અભ્યાસ કર્યો તેના અભ્યાસના કારણ પરથી કે PLC control high speed computerized warping, sectoral warping machines with machine speeds of at least 1000 MPa, PLC based geo grid weaving machine, PLC based shuttleless weaving machine, PLC based weft inserted bob knitting machine and FRP processing machine for processing etc. અમારા ચેમ્બરના બે સ્ટાફના મિત્રો બેઠા છે, નેન્સી અને સેજલ. આ બધી વાતો આપ પણ ધ્યાનમાં રાખજો કે આવનારા દિવસોમાં આપણે જે ક્લાસીસ કરીએ છીએ એની અંદર આપણે આ બધી વાતોનો સમાવેશ કેવી રીતે કરી શકીએ. Now the Indian technical textile market today stand as the world's 5th largest, demonstrating consistent growth at annual rate of 8 to 10%. This is something phenomenal. કે આટલું બધું ઝડપથી આ માર્કેટ આગળ વધી રહ્યું છે અને એમાં જમ્પ ઓન ઓપોર્ચ્યુનિટી એ તમે કેટલું ઝડપી શકો છો એના ઉપર તમારી સફળતાનો આધાર છે. सर मैं हिंदी में एक बात दोहराऊंगा, एक स्टोरी है मेरे पास कि एक पत्रकार था मेरे जैसा, मैं इन पास्ट आई वॉज अ जर्नलिस्ट ओवर 20 years. तो जर्नलिस्ट होने के नाते मैं हमेशा ये उद्योगपति को प्रश्न पूछता था कि वाई यू आर सक्सेसफुल. उद्योगपति ने जवाब दिया, बिकॉज आई ग्रैब द अपॉर्चुनिटी. तो मैंने उनको वापस सीधा सवाल पूछा कि लेकिन आपको पता कैसे चलता है कि यहाँ पर अपॉर्चुनिटी है. तो उन्होंने बताया कि मैं हमेशा कूदता ही रहता हूँ, इसलिए मुझे आई ऑलवेज कीप ऑन जंपिंग, इसलिए मुझे अपॉर्चुनिटी ढूंढने नहीं मिल जानी पड़ती है, तो अपॉर्चुनिटी मेरे सामने आके खड़ी रहती है. सो हियर इज अपॉर्चुनिटी फॉर ऑल ऑफ यू ऑल्सो कि अपॉर्चुनिटी है, अब उसको कितने किस तरह से मतलब जंप करते रहना पड़ेगा. अपॉर्चुनिटी आ जाए तो हो सकता है. माँ भी अपने बच्चे को छोटी उम्र में कई उम्र तक ही खिलाती है, बाद में वो भी बोलती है कि ले बेटा तो अभी खा. तो अब गवर्नमेंट के ऊपर हम आधार न रख के हमें अपने आप को सज्ज बनाना है इन सब चीजों के लिए, ताकि हम अच्छा भविष्य अपने आप के लिए निर्माण कर सके. The demand for this textile is indirectly linked to a nation's development and industrial progress. Naturally આપણા સૌના મનની અંદર શું હોય, દેશનો વિકાસ અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રેસ, અને તે પણ શાંતિમય ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રેસ. હવે યુનિયનગીરી નથી ચાલતી, હવે પોલ્યુશન વાળી વાત નથી ચાલતી. આ બધી વાતો આપણે સ્વીકારીને ચાલીએ છીએ અને તેથી દેશનો સમતોલ વિકાસ થાય એ દિશાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. Technical textile are experiencing a significant surge in rapidly growing sectors such as automotive, construction, healthcare, infrastructure, and oil and petroleum. This escalating demand is fueling the need for specialized textile categories like medical textile, medtech, specially fabrics, industrial fabrics, protective textile, protect, and agricultural textile, that is agrotech. મને 20 મિનિટ આપવામાં આવી છે, મેં લગભગ 8 મિનિટ બોલ્યો છું, બીજી 3-4 મિનિટમાં હું પૂરું કરીશ, એટલે વધુ જે એક્સપર્ટ્સ છે, જે સારા નિષ્ણાતો છે તેની પાસેથી વધારે સારું સાંભળવા મળશે, પરંતુ બહુ મર્યાદિત જ્ઞાન છે એ હું આપની સમક્ષ વ્યક્ત કરી દઉં છું. The realm of construction utilizes a diverse array of textiles encompassing concrete reinforcement, second foundations, interior construction, insulation, weatherproof materials, noise reduction, air conditioning, visual protection, anti-sun protection and building safety. આ બધી જ જગ્યા ઉપર આ ટેકનિકલ ટેક્સટાઇલનો આટલો બધો ઉપયોગ થયો એટલે આપણી પાસે તક વિશાળ છે, કેટલી તકને ઝડપવી એ તમારે નક્કી કરવાનું છે. As India is the fastest growing large economy in the world today, તમે જાણો છો બધા, મારે કંઈ તમને કહેવાની જરૂર નથી. We are the 5th largest economy in the world and poised to be the 3rd largest economy by the end of this decade. અને આપણી સૌની આશા છે, નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે આપણે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનીએ. અને એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સે પણ હમણાં મિશન 84 SDCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84 ચાલુ કર્યું છે. 84 દેશોના વાવટા આ શહેરની અંદર ફરકતા હતા એક જમાનાની અંદર, જેનો ઉલ્લેખ વડાપ્રધાનશ્રીએ પરમ દિવસે આપણે સુરત ડાયમંડ બુક્સના ઉદઘાટનમાં કર્યો. અને એ 84 દેશના વાવટા 175 દેશ સુધી કરવાની એમની નેમ છે. અમારી ગણતરી પણ આ જ છે. ચેમ્બર ઓફ કોમર્સ 83 વર્ષ પૂર્ણ કરી 84મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. અને સાહેબ આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો 84 લાખ યોનિમાંથી આપણે પસાર થઈને એક મનુષ્ય ભાવ પ્રાપ્ત કરીએ છીએ. અને અમારો ચેમ્બરના બી 83 વર્ષ પૂરા થઈ 84મા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે આજે મિશન 84 અમે શરૂ કર્યું છે તે આ જ દિશાની અંદર અમારો પ્રયત્ન છે કે ભારતના વડાપ્રધાનશ્રીએ જોયેલું
$5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન પૂરું કરવામાં આપણે સાઉથ ગુજરાતના મિત્રો કેટલા ભાગ ભજવી શકીએ છીએ એના ઉપર આપણે ફોકસ કરવાનું છે અને તે ટેકનિકલ ટેક્સટાઇલના માધ્યમ દ્વારા આપણે એ દિશાની અંદર આગળ વધી શકીશું. The current size of the Indian economy is around $4 trillion, which is expected to reach $30 trillion by the year 2047. પરંતુ આ ગેપ પૂરવા માટે સૌએ મહેનત કરવી પડશે, એક્સપોર્ટ વધારવું પડશે અને એ દિશાની અંદર આપણે આગળ વધી જશે. This rise in the economy will be hugely contributed by construction, automobile, space exploration, rise in healthcare facility, etc. Collectively expected to contribute to a quantum jump in the demand for the products. And as we are moving towards Atmanirbhar Bharat, it will be best option of us to produce this technical textile in India, especially in Surat and South Gujarat. I therefore envision a huge demand in machinery requirements for the sector also. ટૂંકમાં આપણી પાસે ખૂબ લાંબુ ભવિષ્ય છે, બધું દેખાઈ રહ્યું છે. એ દેખાઈ રહેલા વસ્તુને કેટલું ડેકોરેટિવલી આપણે કરી શકીએ છીએ તેના ઉપર આ આખી પ્રવૃત્તિનો આધાર છે. મારા મર્યાદિત જ્ઞાનની અંદર જે કંઈક વાતો મેં પ્રસ્તુત કરી, આમાં કોઈ ભૂલચૂક રહી ગયો હોય તો માફી માંગુ છું અને જો તમને એમ લાગ્યું હોય કે મારું પ્રવચન યોગ્ય છે તો તાળી પાડી શકો છો. આભાર.